આ ભાઈ ઓલું ઝાડું ભાંગી ગયું, અડી ગયું. એક દી તો હે ને ભાઈ, હું મારી પોતાની મહેનત થી મારા પપ્પાના હે ને બધા સપના પૂરા કરી નાખી. લગન ખાવા મામાને અરે લગન અરે સક્સેસફુલ ભાઈ. તો મિત્રો આ સમયમાં અમે બે ભાઈઓ મહેનત કરી છે અને બુલેટ નો અવાજ જો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. આપણે ઉઠી ગયા સવારના વહેલા, નહીં પણ 10 વાગે ઉઠ્યો, કારણ કે સાંજે ને હું મોડો ઉઠતો હતો અને હા વ્લોગ એડિટ કરતો હતો, એટલા માટે ને રાતના મોડો ઉઠતો હતો. અત્યારે મોડો ઉઠ્યો. અત્યારે જો કૂતરો અહીંયા બેઠો અને ફર્યું એકદમ શાંત છે, શાંત. સવારમાં નાઈ ધોઈને મજા આવે ભાઈ, ખતરનાક. સોમનાથ મહાદેવ. હા તો ભાઈ રમેશભાઈ છે, અને તમે ઓળખતા હોય તો કમેન્ટ કરી નાખો આ ભાઈને તમે ક્યાં જોયો નહીં. કે આ માણા હે ને ભાઈ, દિલનો એક નંબર માણા હે. અને જો આ પાંડાનો ફેરો આવી ગયો, કારણ કે આનું અમારે શું કરવાનું ખબર? બનાવવાનો તબેલો. આ એક પાંડાનો ફેરો હે, અહીંયા બે પાંડાના ફેરા, અહીં બે પાંડાના ફેરા. મતલબ અમારે ને તબેલો સ્ટાર્ટ કરવાનો હે, ખુદ કા બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હે બ્રો. અને આ ભાઈ જો સવારમાં ઉઠીને તો પણ પાછું હોઈ જાય, આને કઈ ધંધો જ નથી હુવા સિવાય. હા તડકો મિત્રો યાર ઘરમાં એટલો લાગે કે ગરમીનું વાતાવરણ બહુ વધી જાય. પણ મિત્રો આજે છે ને આપણે એક જોરદાર એવી રીલ શૂટ કરવાની છે, અને એમાં કેટલી મહેનત થાય ને આજે તમારી સાથે શેર કરવાનો છે. અને ભાઈ પંખાની હવા આવે ને એટલે બહુ મજા આવે. હું વેલ્ડિંગ વાળા ભાઈને લેવા ગયો અને આ ને રિપેર કરવાનું, એટલા માટે ટ્રેક્ટર ને છે ને તડકેથી છાયા લઈને પછી પેલા બોલ ટાઈટ કરવાનું. છાયા લઈ લઉં ટ્રેક્ટર ને. અને બુલેટ નો અવાજ જો. બાકી નેચરલ વાતાવરણ, વાડીએ રહેવાની મજા કઈક અલગ. તમને શું લાગે મને ટ્રેક્ટર આવડતો હે? એટલે આ શું થયું? ચોથી ગયા સ્લેપમાં. એમ તો મને આવડે, પેલા છે ને આનો તો ત્યારે મને ટ્રેક્ટર ચલાવવાનો બહુ શોખ. મિત્ર ઉડી ગયો, કારણ કે આમાં ઇન્સ્ટા અને યુટ્યુબ ની લાઈન માં ચડ્યો ને પછી મને ટાઈમ નથી મળતો. બેઠા નવરા એટલે કામ કરી નાખીએ આપણે. જો આ બોલ છે ને બધી ટાઈટ કરવાના છે ભાઈ, બધાય હે ને બધાય બોલ ટાઈટ કરી નાખ્યા. આપણી ઘેર આવી ગયા સંજયભાઈ, મતલબ वो अलग ही लेवल का बंदा है. फा વેલ્ડિંગ પેટી લઈને સીધા ઘરે આવી ગયા, ને અત્યારે હે ને ભાઈ ઓલામાં વેલ્ડિંગ કામ ચાલે. જો તેરાડ દેખાય અહીંથી તૂટી ગયું હતું, એટલે હે ને હવે હાંતે ભાઈ ગરમી તડકો નેક્સ્ટ લેવલ નો ભાઈ. આવા તડકાનું હે ને વરિયાળી નું અને હાકરનું ને લીંબુ આખું તારી રાતી રાતી છે, હાજના ઓછો રખડ ને હુઈ જા સાનો મનો. અને હવે ટોપી બોપી પહેરીને આપણે જઈએ સીધા અહીંયા. તો મિત્રો આ સમયમાં અમે બે ભાઈઓ મહેનત કરી છે, કારણ કે અમારે હે ને ઊંચા સપના હે અમારા. બધા લાકડા હે ને અહીંયાથી હટાવવાના એનું ભાઈ સાફ તો કરી નાખ્યું, કેમ કે યાર તડકો હે નેક્સ્ટ લેવલ નો. ગરમી એટલી થાય, પછી વારમાં પાણી લગાડે ને સીધો આવી ગયો ઘરમાં. 12:39 થઈ ગઈ, પણ અત્યારે સુધી ભૂખ લાગી નથી યાર. તડકો એટલો પડે ને કે ખાવું હું આમાં. બાપા હે ને આખો દી બીડી પી ને મોબાઈલ જોઈ. બાપા તડકો કેવો લાગે? ખતરનાક લાગે ને? જો મોબાઈલ હે ને, મોબાઈલ હે ને પછી મોબાઈલ માં કઈ તમે જાણ જો બીડી પણ આ પવન નો લાગે ને એમ પી. બાપા તમે અલગ લેવલ ના બંદા હો, અલગ લેવલ ના બંદા. બાપા હે ને આખો દે ને બીડીઓ પી, બીડી પીવા ના પાડું કે બીડી ના પીવાય. બાપુજી ને બા કિમણા ગયા તા, તે આવી ગયા ઘરે. હા બાપુજી કિમણા ગયા તા? લગન ખાવા ગયા તા ભાઈ. આવા તડકાના લગન ખવાય નો ખવાય? કિમણા ગયા તા? લગન ખાવા મામાને. અરે લગન ઓછા ખાવ પછી માંદા પડશો. લગન ખાવા વાંધો નહીં, હાલે બધી. યાર આ તડકાનું કઈ ખાવાનું નથી આવતું. હવે ઓલા પૈસા છોડાવી અને આ હુપડું દેખાય ને જોડાવાનું હે. એક દી તો હે ને ભાઈ, હું મારી પોતાની મહેનત થી મારા પપ્પાના હે ને બધા સપના પૂરા કરી નાખી. ભાઈ જોડાઈ ગયું હુપડું. હવે શું કરવાનું ખબર? તો અહીંયા હે ને ભાઈ ઓલા પાંડાનો ફેરો ઘરેથી ભરીને અહીંયા નાખવાનો હે, એટલા માટે આ સાફ કરીએ. તડકો એટલે હે ને કૂતરો અહીંયા પાણી વેર્યું ને ગારામાં બેઠો. બોલો પાછો આવી ગયો ઘરમાં. ભાઈ 1:30 વાગી ગયો, હવે જમી લઈએ. અરે યાર આવું જ ભાઈ આપણું બટેટાનું શાક છે, બધાને ભાવતું બટેટાનું શાક. સવારનો પતલાના ઘરે ગયો નથી, પતલાના ઘરે આટો મારતા હું. ક્યાં હાલ આવું? અડીએ રહેવાની મજા આવે કે ગામમાં? તમે કયો. આવી ગયો પતલા ની, અને પતલો ભાઈ આખો દી ને મોબાઈલ લઈને બેઠો હોય, કઈ કામ ધંધો નથી કરતો. એટલે એક કઈ હુસતું નથી, ખાવાનું ભાવતો નથી. મેં કીધું હાલ દવાખાને, કે મને બીમારી થઈ ગઈ ના ખાવાની. તો પતલાના ઘરે અને આપણા ઘરે હે ને જો આવી ગયો હે જેસીબી. તો ચાલો ઘરે જઈ, હવે પીએ દૂધ. ફાઇનલી મિત્રો જેસીબી આવી ગયા. શું કરવાનું છે આ બધી? ભાઈ કુંડો બનાવો. મારા પપ્પા કે ઉનાળો આવી ગયો ને આવા હાટું ને કુંડો બનાવી નાખો. ભાઈ પેલા હે ને હવે ઢગલો હતો, એ ઢગલો ભરીને છે ન્યા નાખવાનો. દેખાય તમને? અત્યારે હે ને ભરે એક ફેરો નાખી દીધો, હવે એક ફેરો નાખે. જો ભાઈ અત્યારે હે ને આ ફેરો ભરાય પછી એને વાહ નાખવાનો હે. મેં તમને જગ્યા બતાડી ને ત્યાં. બોલો ભાઈ હે કે મૂકો વિડીયો માં આવી ગયો. હા ભાઈ ઓલું ઝાડું ભાંગી ગયું, અડી ગયું.
જેસીબી અડી ગયો. આજથી એને 5% ઓક્સિજન ગયું. ભાઈ અહીંયા હે ને ઢગલો હતો એ આખો સાફ થઈ ગયો. ભાઈ આ મેટલ હે ને અહીંયાથી ભરીને આ સાઈડ નાખવાની છે. આ મશીન નડતું હતું એટલે જેસીબી માં ભરીને હવે ક્યાંક સાઈડમાં મેલી દે. કામ તો થાય પણ હવે હે ને આપણે રીલ બનાવવાની છે. આ બહુ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયું ને એટલે ચપ્પલ ને જૂતા ને ઢીંટ 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 કરે ક્યાં તો કપડા બદલી જાય ને એટલે એવું બનાવીને આપણે વિડીયો માટે દિવાલ આ પસંદ કરી એટલે આમાં હે ને ખીલી મારવી પડશે. એટલે જો ખીલી ને બોલ ને બધી આવી ગયું આપણું. બહુ મજબૂત છે એના કારણે અમે અહીંયા બીજી વાળીએ એટલે અહીંયા તો પરફેક્ટ આવી જાય મને લાગે. કાંઈ મારી હાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ કા. હાલો સક્સેસફુલ ભાઈ ડન આપણું કામ ડન. ફાઇનલી મિત્રો બધી વસ્તુ આવી ગઈ. હવે આપણે રીલ શૂટ કરવાના છે. ઓલું જે ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં આવેલું ને એના માટે અમે જો કામ આખામાંથી ભંગારના જોડા ભેરા કરતા આવ્યા. બસ તો ફાઇનલી મિત્રો ઇન્સ્ટાગ્રામમાં કાલનું સર્ચ મારજો એટલે આવશે મારા વિડીયો હશે. ઓકે પણ આ જો વાયરલ મિત્રો આ જો આવી રીતે બહુ તૈયાર થવા વાર લાગી. ઘરેથી બધી સામાન ગોતવા વાર લાગી ગઈ એટલે જૂના ભંગાર જોડ આપણે ચપ્પલના એ બધી ગોતવા બહુ વાર લાગી. બહુ મહેનત થઈ મિત્રો એક વિડીયો પાછળ. આ તો આપણે કોપી મારી જિંદગીમાં પહેલી વાર કોકની પણ જોઈએ વ્યૂઝ લાવવા માટે ગમે કરવું પડે મિત્રો. લીધું જમી લીધું મજા આવી ગઈ જોરદાર. હવે જાય પતલાની અહીંયા કારણ કે હવે છે ને આપણે વિડીયો એડિટ કરવાનો છે. પતલાની ઘેર જતો તો ને પતલો તો અહીં ઘેર પૂકી જાવ હંબાળન બાપાની આટો મારવા ગયો ગયા. તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં? જાય ગામમાં દૂધ દેવા આવી ગયો. કેટલા લઈને ઘરે ગામમાંથી આવ્યા હે પેડા આપણે ઉપેડો આવી ગયા ને મઢમ પાણી. બીજો પેડો પણ ખાધો. ભાઈ હવે ઘરે ને ઘરે હું થાકી ગયો એટલા માટે હે ને મારે થોડાક દિવસ પછી અમારું ઘર હે ને રાજકોટ ની આટો મારવા જવો સ્પેશિયલ. તો ફાઇનલી મિત્રો હું મોબાઈલ લઈને આવી ગયો હે અહીંયા જગ્યાએ કારણ કે મારો વિડીયો અત્યારે અપલોડ થાય યુટ્યુબમાં. તમે આ જોવો ને અત્યારે અહીંયા અપલોડ થાય. ચાલો મિત્રો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા આપણા ડેલી વ્લોગ આવશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા બાય બાય.